નમસ્તે ઓડિયન્સ, અ વેરી વોમ વેલકમ ટુ યુ ઓલ. આપણે જોઈ રહ્યા છીએ સ્ટાન્ડર્ડ 8 સોશિયલ સાયન્સ ચેપ્ટર નંબર 2. આજે આપણે ફાઇનલી શરૂ કરવા જઈ રહ્યા છીએ કે જેની થીમ છે ભારતમાં બ્રિટિશ શાસન. ડેટ અથવા તો જેને કહી શકાય કે ટાઈમ પીરિયડ આપણને આપેલો છે 1757 to 1857, એટલે કે 1757થી લઈને 1857. આ 100 વર્ષના ગાળામાં ભારતમાં બ્રિટિશ શાસનનો સર્વે જે છે એ ખાસ કરીને બ્રીફલી સર્વે આપણને આ ચેપ્ટરમાં જોવા મળવાનો છે. પણ તે પહેલાં જે લોકોએ હજુ સુધી પાછળના લેક્ચર્સ નથી જોયા, જે લોકોએ હજુ સુધી પાછળના વિડીયોઝ નથી જોયા, એ લોકોને ખાસ રિક્વેસ્ટ કે પાછળના વિડીયોઝ જે છે એ જોઈ આવે, જેથી કરીને કન્ટિન્યુટી બની રહે. હિસ્ટ્રી અને ઇનફેક્ટ સોશિયલ સાયન્સ એવો સબ્જેક્ટ છે કે જેમાં કન્ટિન્યુટી બની રહેવી ખૂબ જ જરૂરી છે. કોઈ પણ ટૉપિકને રેન્ડમલી સિલેક્ટ કરીને ને સ્ટડી કરવાથી પાછળનો જે કોન્સેપ્ટ છે એ ક્લિયર નથી થતો, અને તેના કારણે શું થશે તો કે તેના કારણે કરંટ જે ટૉપિક ચાલે છે એમાં સમજવામાં તકલીફ પડશે. તો કનેક્ટિવિટી બની રહેવી ખૂબ જ જરૂરી છે. ઓલ રાઇટ. તે ઉપરાંત જે લોકો નવા છે, ચેનલની નવી ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરે છે, એ લોકોને ખાસ રિક્વેસ્ટ કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને મને મોટિવેશન મળે અને સારામાં સારા કન્ટેન્ટ લેવાની હું કોશિશ કરું. ઓલ રાઇટ. તો ભારતમાં બ્રિટિશ શાસન, હવે આપણને આઈડિયા છે કે 1757નું જે વર્ષ છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વર્ષ છે. કેમ તો કે આ વર્ષમાં પ્લાસીનું યુદ્ધ થયું હતું, બેટલ ઓફ પ્લાસી. ત્યારબાદ 1764 બેટલ ઓફ બક્સરનું યુદ્ધ થયું હતું. હવે આ બંને લેક્ચર્સ, આ બંને ટોપિક્સ જે છે એ મેં ખૂબ સારી રીતે એક્સપ્લેન કરેલા છે. 1757માં પ્લાસીનું યુદ્ધ અને 64માં બક્સરનું યુદ્ધ. જે લોકોએ નથી જોયું એ લોકોને ખાસ રિક્વેસ્ટ કે ચેનલની વિઝિટ કરે. એક રીતે જોવા જાવ તો પ્લેલિસ્ટ સેક્શનમાં તમે જાશો તો ધોરણ 8નું પ્લેલિસ્ટ તમને મળી જશે. એમાં તમે થંબનેલમાં તમને શો થઈ જશે કે બક્સરનું યુદ્ધ, પ્લાસીનું યુદ્ધ અલગ અલગ રીતે મેં સરસ મજાનું એક્સપ્લેન કરેલું છે, તો એ ખાસ કરીને જોઈ લો. હવે 1764 જે છે, 1757નું જે યુદ્ધ છે, પ્લાસીનું યુદ્ધ, તો એમાં તો આપણે ચાલો માની લીધું કે ભાઈ અંગ્રેજો જે છે એ ચીટિંગથી જીતેલા હતા. બટ 1764નું જે યુદ્ધ છે, બક્સરનું યુદ્ધ, એમાં અંગ્રેજો કાયદેસર રીતે જીતે છે. મુગલ બાદશાહ સાથે એગ્રીમેન્ટ થાય છે, અને ત્યારબાદ ધીમે ધીમે તમે જોવા જાઓ કે એને ઇનફેક્ટ બંગાળ, બિહાર અને ઓડિશાની દીવાની રાઇટ્સ મળી જાય છે. એટલે સૌથી પહેલો ક્વેશ્ચન અહીંયા એ આવે, કેમ કે અત્યારે સૌથી જે હું આજના ટોપિકમાં આપણે જે સમજવાના છે ઇજારાદારી સિસ્ટમ, એ આના બેઝડ ઉપર જ છે કે ફર્સ્ટ ઓફ ઓલ આ દીવાની છે શું એકચ્યુઅલી, બરાબર છે. અને જેને કહી શકાય દીવાની રાઇટ, દીવાની અધિકાર, આ શું છે તો કે આ ટેક્સ કલેક્શન પાવર છે. બહુ આપણે એક કોમ્પ્લિકેટેડ કેસ નથી બનાવવાનો, પણ ટેક્સ કલેક્શનની પાવર છે, બરાબર છે. રેવન્યુ કલેક્શનની પાવર છે. પૈસા કલેક્ટ કરવાના, ભાઈ પૈસા જે છે એને ખાસ કરીને જેને કહેવાય કે તિજોરીમાં રાખવાના. કોની આગળથી તો કે લોકો પાસેથી. જ્યારે કોઈ પણ સ્ટેટ અથવા તો કોઈ પણ રાજ્ય, કોઈ પણ દેશ એ ચાલે છે કેવી રીતે તો કે લોકોના ટેક્સ ઉપર જ ચાલતું હશે, બરાબર છે. કેમ કે એક રીતે તમે જોવા જાઓ કે દીવાની રાઇટ જે છે એ ખૂબ જ મહત્ત્વનો રાઇટ છે. તો મુઘલ ટાઈમ પિરિયડમાં, ઇનફેક્ટ એની પહેલાંના ટાઈમ પિરિયડમાં પણ અલગ અલગ રીતે જે છે ટેક્સ કલેક્શનનું કામ થતું હતું અલગ અલગ રાજા રજવાડામાં. અને ત્યારબાદ અત્યારના આપણે ભારતની આપણે જો વાત કરીએ તો સરકાર જે છે, ભારત સરકાર હોય કે ઇવન સ્ટેટ ગવર્મેન્ટ હોય, તો એ પણ આપણી પાસેથી ટેક્સ વસૂલ કરે જ છે. હવે બ્રિટિશર્સ જે છે એની પાસે બંગાળ, બિહાર અને ઓડિશાની દીવાની રાઇટ્સ કેવી રીતે મળી તો કે ભાઈ જે રીતના મેં તમને કીધું એમ કે ભાઈ બક્સરનું યુદ્ધ જીતી લીધું, ત્યારબાદ મુઘલ બાદશાહ સાથે એગ્રીમેન્ટ થાય છે, અને આ એગ્રીમેન્ટમાં એને એવું જેને કહી શકાય કે એગ્રીમેન્ટ થાય છે કે બંગાળ અને બિહાર અને ઓડિશા, ત્યારે એક આખું બંગાળ એક જ હતું, બરાબર છે. અત્યારે આપણે અલગ અલગ સ્ટેટથી આપણે એને ઓળખીએ છીએ. તો આનું ટેક્સ કલેક્શન પાવર જે છે એ કંપનીને જશે, પરંતુ આ એક ડ્યુઅલ ગવર્મેન્ટ સિસ્ટમ જેવું હતું. મતલબ કહેવાનો મતલબ શું છે તો કે ભાઈ ટેક્સ કલેક્શનની પાવર અથવા દીવાની રાઇટ જે છે એ કંપની પાસે હતું, એ વસ્તુ બરાબર, પણ કંપની પાસે કોઈ પણ પ્રકારની રેસ્પોન્સિબિલિટી નથી કામ કરવાની. અર્થાત કે ભાઈ ખાસ કરીને એ પૈસાનો એ સદુપયોગ શું કરશે, પૈસા જે છે એને ખાસ કરીને આ રાજ્યોમાં ઇન્વેસ્ટ કેવી રીતે કરશે, લોકોનું કલ્યાણ કેવી રીતે થશે, વેલફેરના કામ થશે કે નહીં થશે, આ બધી વસ્તુઓ જે છે એ કંપનીને નથી જોવાની. એ બધી વસ્તુઓ કોણ જોશે તો કે એ બધી વસ્તુઓ જોવાનું કામ ત્યાંના લોકલ રાજાનું હતું. હવે રાજા જે છે આ તો એક રીતે જેને કહી શકાય કે આ તો એવી સિસ્ટમ હતી કે કંપની જે છે એની પાસે દીવાની રાઇટ છે, પણ તેની પાસે કોઈ રેસ્પોન્સિબિલિટી નથી, કોઈ જેને કહી શકાય કે વેલફેર કરવાની કોઈ પણ પ્રકારની એની પાસે પેલી નથી, પણ રાઇટ નથી. પરંતુ જો રાજાની આપણે વાત કરીએ, તેના લોકલ રૂલર્સની જો આપણે વાત કરીએ, તો એની પાસે ઓથોરિટી છે, રેસ્પોન્સિબિલિટી છે, પણ એની પાસે પૈસા નથી. એટલે આ સિસ્ટમ જે છે એકદમ ઊંધી થઈ ગઈ હતી. ઓલ રાઇટ. તો આજે આપણે શું સમજવાનું છે તો કે ભાઈ આજે આપણે આમાં જેને કહી શકાય કે
ઇજારેદારી સિસ્ટમ જે છે એ આપણે સમજવાનું છે. પણ તે પહેલાં એક થોડુંક જેને કહી શકાય કે આખું ચેપ્ટર કહેવા શું માંગે છે એ હું તમને સમજાવી દઉં. તો આ ચેપ્ટરમાં થીમ મતલબ સમજવાની આપણે કોશિશ કરીએ. તો આ ચેપ્ટરમાં ભારતમાં બ્રિટિશ શાસન, તો ભારતમાં જે છે એ બ્રિટિશ શાસન ઓલમોસ્ટ શરૂ થઈ ગયું હતું. મેં તમને હમણાં જ કીધું કે 1773માં જે છે એક્ટ આવે છે, રેગ્યુલેટિંગ એક્ટ ઓફ ઇન્ડિયા, અને આ જે એક્ટ છે એના 5 પ્રોવિઝન્સ જે છે એમાં જ આપણને ખબર પડી જાય છે કે અહીંયા સેન્ટ્રલાઇઝ ગવર્મેન્ટની સિસ્ટમ અથવા તો જેને કહી શકાય કે કેન્દ્રીકૃત ભારત સરકારની સિસ્ટમ જે છે એ ફાઇનલી શરૂ થઈ જાય છે. ઓલરાઇટ, હું તમને અહીંયા 1773નો એક તો અત્યારે નહીં સમજાવું, એના પ્રોવિઝન્સ અત્યારે આ લેક્ચરમાં નહીં સમજાવું, પણ આ મેં જસ્ટ કેમ કે આપણું બેકગ્રાઉન્ડ પ્રિપેર થાય એના માટે મેં તમને અહીંયા સમજાવવાની કોશિશ કરી. તો હવે આ ચેપ્ટર જે છે એમાં ખાસ કરીને મેં તમને કીધું એમ કે એક જેને કહી શકાય કે બ્રિટિશ શાસનની શરૂઆત થઈ જાય છે. તો આ ચેપ્ટરમાં પણ આપણને એ જ સમજાવે છે કે આ 100 વર્ષ દરમિયાન શું ચેન્જીસ થાય છે. તો અહીંયા આપણને ઇજારેદારી સિસ્ટમ સમજવાની છે, બરાબર છે. નેક્સ્ટ આ જે છે એક કાયમી જમાબંધી, રૈયતવાળી પદ્ધતિ અને મહાલવારી પદ્ધતિ. ઘણા લોકોને ખબર જ નથી પડતી કે આ વસ્તુ છે શું, અને આમાં કન્ફ્યુઝન થવાના ચાન્સીસ બહુ રહે છે. અને તમે જુઓ કે જીપીએસસી ક્લાસ 1-2માં આ ટોપિક એઝ ઇટ ઇઝ મૂકી દીધા છે એ લોકોએ, મહાલવારી સિસ્ટમ, રૈયતવાળી સિસ્ટમ વગેરે વગેરે, બરાબર છે. તો આ ટોપિક્સ જે છે એ હું તમને આ જેને કહી શકાય કે સિરીઝમાં એ રીતના કવર કરાવીશ કે જેથી કરીને તમારે કોઈ પણ અન્ય વિડીયો લેક્ચર્સ જોવાની બિલકુલ પણ જરૂર નહીં રહે. ત્યારબાદ આપણે જોશું કે ભાઈ આ 100 વર્ષની ટાઈમ પિરિયડ દરમિયાન ખેતીની સ્થિતિ શું રહી, કૃષિની સ્થિતિ શું રહી, બરાબર છે. એક રીતે તમે જુઓ કે ખેતી જે છે એ ખૂબ જ મહત્ત્વની વસ્તુ છે કે જેમાંથી આપણને રો મટીરિયલ્સ મળતું હોય છે, જેનાથી જ ઇન્ડસ્ટ્રી અથવા તો જેને કહી શકાય કે ફેક્ટરીઝ જે છે એ પોતાનું કામ કરી શકે છે. રો મટીરિયલ્સ વગર કોઈ પણ પોતાનું કામ કરી નથી શકતા. અને આ એગ્રીકલ્ચર એક એવી વસ્તુ છે કે એમાંથી આપણને કેશ ક્રોપ્સ પણ મળી રહે છે, અને આપણને ખાવા પીવાના જે ક્રોપ્સ જે છે એ પણ આપણને સારી રીતે મળી રહે છે. તો ફૂડ ગ્રેન્સ પણ મળી રહે છે, મતલબ કહેવાનો મારો મતલબ એ છે. તો આ વસ્તુ જે છે એગ્રીકલ્ચર એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. અને એગ્રીકલ્ચર જે છે કોઈ પણ દેશની, ઇનફેક્ટ ઇન્ડિયાની જો આપણે વાત કરીએ તો ભારતની તો એગ્રીકલ્ચર જે છે એક રૂટ છે, એક બેઝ છે, બરાબર છે, ભારતીય ઇકોનોમીનો, ઇન્ડિયન ઇકોનોમીનો. પછી આપણને જો આમાં આપણને આપેલું છે કે ભાઈ કાચું રેશમ, ગળી, ઇન્ડિગો, આ એ ટાઈમ પિરિયડમાં ઇન્ડિગો વિશે છે એનું જેને કહી શકાય કે ખૂબ જ મહત્ત્વ હતું, અને ઇન્ડિગો ઉપર જ જે છે ઘણું બધું પોલિટિક્સ રમાતું હતું. ત્યારબાદ કપાસ, બરાબર છે. પછી એગ્રીકલ્ચરનું જો સૌથી પહેલું મેં તમને શું સમજાવવાની કોશિશ કરીશ કે ભાઈ ટેક્સ કલેક્શનની પાવર, બરાબર છે, અને ટેક્સ કલેક્શન કરતા કેવી રીતે એ આપણે સર્વે વિશે જોશું. ત્યારબાદ એગ્રીકલ્ચર વિશે આપણે જોવાની કોશિશ કરશું. એગ્રીકલ્ચરનું તહેસ નહેસ કરી નાખશે આ લોકો, બરાબર છે, બ્રિટિશર્સ. ત્યારબાદ જનજાતિઓની સ્થિતિ શું હતી, ટ્રાઇબલ્સ જે છે એમની સ્થિતિઓ શું હતી, સિચ્યુએશન્સ, એ વસ્તુ જે છે એ પણ આપણે અહીંયા કેમ કે અલગ અલગ જાતિ, જેમ કે જો આમાં મુંડા જાતિ વિશેની વાત કરવામાં આવશે, ઇનફેક્ટ ડિટેલમાં ઘણી બધી જાતિઓની વિશે આપણે વાત કરવાની હોય છે, બટ અહીંયા આપણે બ્રીફલી સમજવાનું છે. ટેક્સ્ટબુકમાં જેટલું પણ આપણને આવશે એટલું હું તમને સમજાવવાની કોશિશ કરીશ. ત્યારના ટાઈમ પિરિયડમાં જનજાતિઓની પ્રવૃત્તિઓ, બરાબર છે, કેવી રીતના એ લોકો એગ્રીકલ્ચર કરતા, ખેતી કેવી રીતે કરતા, આ બધી વસ્તુ આપણે ત્યારના ટાઈમ પિરિયડમાં. પછી જો એ ટાઈમ પિરિયડમાં ઘણા બધા મૂવમેન્ટ થયા આદિવાસી અથવા તો જનજાતિના લોકો તરફથી, જેમ કે કોયા ચળવળની અહીંયા આપણે ખાસ કરીને વાત કરવામાં આવેલી છે. તો આ બધી વસ્તુઓ છે, બળવો, બરાબર છે, આદિવાસીઓના એક જેને કહી શકાય કે રેવોલ્યુશન, બિરસા મુંડા, આ બધી વસ્તુઓ જે છે એ જ વસ્તુ આપણે આ ચેપ્ટરમાં ખાસ કરીને સમજવાની છે. મતલબ 100 વર્ષના ટાઈમ પિરિયડ દરમિયાન આવા 3 થી 4 ક્ષેત્રમાં શું ચેન્જીસ આવ્યા, શું એમને કર્યું, બરાબર છે, એ બધી વસ્તુ આપણે અહીંયા ખાસ કરીને સમજવાની છે. ઓલરાઇટ, તો હવે આપણે ફાઇનલી આપણે શરૂ કરીએ છીએ ઇજારેદારી સિસ્ટમ, અથવા તો જેને કહી શકાય કે એક લેન્ડ રેવન્યુ કલેક્શનની જે વસ્તુ છે એ વસ્તુથી આપણે આજે, કેમ કે ઇજારેદારી, કાયમી જમાબંધી, રૈયતવારી અને મહાલવારી, આ 4 વસ્તુ, આ 4 ટોપિક જે છે એ સમજવા આપણા માટે ખૂબ જ જરૂરી છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે અહીંયા જોઈ લઈએ કે ભાઈ પ્લાસીના યુદ્ધ પછી મીર જાફરને હટાવીને અંગ્રેજોએ મીર કાસિમને નવાબ બનાવ્યું, પણ તેના શાસનમાં બંગાળમાં કરમુક્ત ખાનગી વેપાર કરવાની બાબતમાં અંગ્રેજોને તેની સામે વાંકું પડ્યું. આથી અંગ્રેજોએ તેની સામે યુદ્ધ કર્યું. આ વસ્તુ ફ્રેન્ડ્સ હું એટલા માટે જેને કહી શકાય કે વાંચું છું, આપણે લાસ્ટ સેશનમાં, લાસ્ટ પાર્ટમાં આ ઓલરેડી બધી વસ્તુઓ ડિસ્કસ કરી ચૂક્યા છે. બક્સરના આ યુદ્ધમાં અંગ્રેજોની જીત થઈ. ત્યારબાદ ક્લાઇવે અવધના નવાબ અને મુઘલ બાદશાહ સાથે સંધિ કરી. સંધિ મુજબ અવધના નવાબે કંપનીને 50 લાખ રૂપિયા આપવાનું સ્વીકાર્યું, અને મુઘલ બાદશાહ શાહ આલમ બીજાને કંપની વાર્ષિક 26 લાખની ખંડણી આપશે, ટેક્સ આપશે, બરાબર છે. તેના બદલામાં બંગાળ, બિહાર અને ઓડિશાની દીવાની સત્તા આપવાની હતી. હવે 12 ઓગસ્ટ 1765 માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીને મુઘલ બાદશાહે બંગાળની દીવાની સત્તા આપી, અને અંગ્રેજોની ભારતમાં રાજકીય સત્તા શરૂ થઈ ગઈ. કેમ કે આપણને આઈડિયા છે કે ટેક્સ કલેક્શનની પાવર, રેવન્યુની પાવર, બરાબર છે, એનાથી જ ક્યાંક ને ક્યાંક પોલિટિક્સ જે છે એ શરૂ થતું હોય છે. જો એક આપણે બેસિકથી સમજવાની કોશિશ કરીએ, ટેક્સ્ટબુકને અત્યારે જોવાની કોઈ કોશિશ નહીં કરતા, કેમ કે એનું રીઝન છે કે આપણને એક નાનકડા બોક્સમાં આ વસ્તુ આપેલી છે જે આપણને ન સમજી શકાય.
હું તમને ખૂબ શાંતિથી અને જેને કહી શકાય કે સરસ મજાનું એવું ડિટેલમાં એક્સપ્લેન કરવા જઈ રહ્યો છું ઇજારાદારી સિસ્ટમ શું છે. એટલે કોઈ પણ લોકોએ બુકમાં જોવાનું નથી, માત્ર ને માત્ર લેક્ચરને શાંતિથી સાંભળવાનો છે. એક વખત સાંભળશો એટલે આ ટોપિક આખું ક્લિયર થઈ જશે. વાત કરીએ 1772થી આપણે, તો 1772માં વેરન હેસ્ટિંગ્સ જે છે એમણે આ સિસ્ટમની ઇન્ટ્રોડ્યુસ કરાવેલું હતું, ઇજારાદારી સિસ્ટમનું. હવે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની લેન્ડ રેવન્યુ પોલિસીસ જે છે એને આપણે સમજીએ ને એની પહેલાં આપણે મુઘલ એમ્પાયરમાં લેન્ડ રેવન્યુ પોલિસીસ કેવી રીતે વસૂલ થતી ને એ વિશે આપણે થોડુંક જાણી લઈએ અથવા જોઈ લઈએ, બરાબર, સમજી લઈએ. તો મુઘલ એમ્પાયર જે છે એણે પોતાના રિજન્સના કેટલાક પ્રોવિઝન્સમાં ડિસ્ટ્રીબ્યુટ કર્યું હતું, જેને એને આપણે સૂબા કહીએ છીએ. આજના ભારતની જો આપણે વાત કરીએ તો આજના ભારતમાં આપણી ખબર છે કે ભાઈ જેને કહી શકાય કે અલગ અલગ રાજ્યો છે, અલગ અલગ સ્ટેટ્સ છે, કે ભાઈ ગુજરાત છે, રાજસ્થાન છે, મહારાષ્ટ્ર છે. તો આ જ રીતે મુઘલ એમ્પાયર જે છે એ પણ ખૂબ મોટો એરિયા હતો, ખૂબ મોટો રિજન્સ હતો. તો જેને કહી શકાય કે સમજાવવા માટે થઈને હું આ બ્લેન્ક પેજ ઉપર આવું છું. ઓલરાઈટ, તો એને આપણે શું કહેતા હતા, તો કે એને આપણે શું કહીએ છીએ, તો કે સૂબા, બરાબર છે. આજના જે રાજ્યો છે એને જ આપણે મુઘલ એમ્પાયર ટાઈમ પિરિયડમાં સૂબા કહીએ છીએ. હવે દરેક સૂબા જે છે એની અંદર એક દિવાન રાખેલો હતો, રાજા નહીં. રાજા અને દિવાન અલગ છે. ઓલરાઈટ, ઘણા લોકો દિવાન જે છે એને જ રાજા કહી દેતા હોય છે, પણ રાજા જે છે એ આખી ડિફરન્ટ વસ્તુ છે, દિવાન જે છે એ પણ આખી ડિફરન્ટ વસ્તુ છે. તો માની લો કે ભારત જે છે એની અંદર એક કોઈ પર્ટિક્યુલર ક્ષેત્ર છે, એ ક્ષેત્રને સૂબો કીધું, મુઘલ એમ્પાયરની વાત કરું છું, અને આ સૂબા જે છે એની અંદર એક દિવાન રાખવામાં, એક દિવાન જે છે એને અપોઇન્ટ કરવામાં આવતા હતા. હવે આ દિવાન જે છે એનું મુખ્ય કામ શું હોય, તો કે દિવાન જે છે એ કંઈ કામ નથી, એનું કામ મુખ્ય જે છે એ ટેક્સ કલેક્શનનું કામ હતું, રેવન્યુ કલેક્શનનું કામ હતું, કે ભાઈ ટેક્સ કલેક્ટ કરવાનો અને મુઘલ એમ્પાયરના ટ્રેઝરી એકાઉન્ટમાં જે છે એને ટ્રાન્સફર કરવાનું, શિફ્ટ કરવાનું, આ જે છે એનું મુખ્ય કામ હતું. એટલે કે જેને કહી શકાય કે રેવન્યુને જનરેટ કરવાનું કામ કોનું હતું, તો કે ભાઈ દિવાનનું હતું. મુઘલ એમ્પાયરની આપણે વાત કરીએ છીએ. ઓકે, હવે આ જે રેવન્યુ છે સોરી આ જે રેવન્યુ છે, રેવન્યુ કલેક્ટ કરવાનું કામ દિવાન પોતે જાતે ન કરતો, પણ એને જે છે પ્રોવિન્સમાં એવા અમુક મોટા જમીનદારો રાખ્યા હતા જે પીઝન્ટ્સ અથવા તો ખેડૂતો જે છે એમની પાસેથી કર વસૂલવાનું કામ કરે. દિવાનનું કામ હતું આ જમીનદારોને સુપરવાઇઝ કરવાનું અને એને ડાયરેક્ટ કરવાનું, ડાયરેક્શન દેવાનું કે ભાઈ ખાસ કરીને આ રીતના ટેક્સ વસૂલ કરવાનું છે ગવર્મેન્ટે, અથવા તો બાદશાહે જે છે આ રીતના સ્લેબ રાખેલી છે અલગ અલગ વસ્તુઓ પર. આ બધું ડાયરેક્ટ કરવાનું કામ, આ બધું સુપરવાઇઝ કરવાનું કામ કોનું હતું, તો કે ભાઈ દિવાનનું હતું. અને દિવાન કોના થ્રુ ટેક્સ કલેક્ટ કરાવતો, તો કે ભાઈ જમીનદારોને થ્રુ, લેન્ડલોર્ડ્સને થ્રુ, બરાબર છે. હવે પ્રોવિન્સીસ જે છે, પ્રોવિન્સ અથવા તો ક્ષેત્ર, સૂબા, બરાબર છે, સૂબામાંથી કર વસૂલવાનું કામ કોનું, તો કે ભાઈ જમીનદારનું. અને પોતાનો ભાગ એમાંથી રાખવાનો એઝ અ કમિશન, સેલરી, વોટ એવર આપણે એને જે કહેવું હોય કહી શકીએ, બરાબર છે. કમિશન બી કયો, સેલરી બી કયો. બાકીનો ભાગ જે છે એને દિવાનને પહોંચાડી દેવાનો. ફરીથી તમને સમજાવવાની કોશિશ કરું કે ભાઈ માની લ્યો કે આ સૂબો છે, બરાબર છે. તો સૂબોમાંથી કર વસૂલવાનું કામ કોનું, ટેક્સ, બરાબર છે. ટેક્સ વસૂલવાનું કામ કોનું, તો કે ભાઈ જમીનદારનું. હવે આ ખાસ કરીને પોતાનો ભાગ રાખવાનો, જમીનદાર જે છે એને પોતાનો ભાગ રાખવાનો એઝ અ કમિશન, અને એ જ એની સેલરી, બરાબર છે. બાકીનો જે ભાગ જે છે એને દિવાન સુધી પહોંચાડી દેવાનો. એટલે જમીનદાર જે છે એ હવે દિવાનને જે છે એ આ બધો ભાગ જે છે, બાકી બચેલો ભાગ જે છે એ પહોંચાડી દેશે. દિવાન જે છે એ આ રેવન્યુ જે છે એને ક્યાં પહોંચાડશે, તો કે મુઘલ એમ્પાયરની ટ્રેઝરીમાં મોકલશે. એટલે આ રીતના આખું એક સિસ્ટમ જે છે એ ચાલતું હતું. હવે આ વસ્તુ આપણે શું કામ સમજીએ અહીંયા, તો કે આ વસ્તુ સમજવા આપણા માટે જરૂરી હતી. કેમ, તો કે ભાઈ મેડિવલ ટાઈમ પિરિયડમાં જ, આ જ ટાઈમ પિરિયડમાં ક્યાંક ને ક્યાંક અંગ્રેજોએ જે છે દિવાની રાઇટ હાંસલ કરી હતી. હવે અંગ્રેજો આખી દિવાની સિસ્ટમ જે છે, ટેક્સ કલેક્ટ કરવાની સિસ્ટમને કેવી રીતે તોડી મરોડી નાખે છે અને કેવી રીતે ફેરવી નાખે છે, શિફ્ટ કરી નાખે છે, એ વસ્તુને આપણે હવે સમજવાની છે. પણ મેં તમને કીધું હતું એમ કે ભાઈ એની પહેલાં આપણે બેકગ્રાઉન્ડ સમજવું જરૂરી છે, તો એ જ વસ્તુ મેં તમને અહીંયા સમજાવવાની કોશિશ કરી. હવે તો કે જ્યારે આ વસ્તુ આપણે ક્લિયર થઈ ગઈ, હવે જ્યારે બેટલ ઓફ બક્સર થશે, તો બેટલ ઓફ બક્સર બાદ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે એને બંગાળ, બિહાર અને ઓડિશાની દિવાની મળે છે. મતલબ હવે આ જે ક્ષેત્રો છે, રિજન્સ છે, એમાંથી દિવાન જે છે એ હટી જશે. દિવાન કોણ હતા, તો કે મેં તમને કીધું એમ કે ભાઈ એક ઓફિશિયલ હતા ટેક્સ કલેક્ટ કરવા માટેના. તો દિવાન જે છે એ અહીંથી હટી જશે અને રેવન્યુ જનરેટનું કામ કોણ કરશે, તો કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની આનું કામ ડાયરેક્ટલી કરશે. એના બદલામાં આ BEIC જે છે, બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની, એને મુઘલ એમ્પાયરને માત્ર અમુક ફિક્સ રેવન્યુ દેવાનું હતું. જો આપણે નીચેના પેરેગ્રાફમાં વાંચી ગયા, બસ એ ફિક્સ રેવન્યુ એને દઈ દેવાનું, અને બાકીનું જેટલું પણ પૈસા છે, ધન છે, એ બધું બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની રાખી શકતી. હવે અમુક વર્ષો બાદ વેરન હેસ્ટિંગ્સ જે છે એના ટાઈમમાં કંપનીએ જે ફિક્સ રેવન્યુ દેતા હતા ને એ પણ બંધ કરી દીધું. તો દિવાની મળ્યા બાદ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે એનું મુખ્ય એમ, મુખ્ય ગોલ અથવા તો જેને કહીશું મુખ્ય ધ્યેય શું હતું, તો
તો એ હતું કે ભાઈ જે તે એરિયામાંથી વધુ ને વધુ પૈસા વસૂલવા એ જ એનું મુખ્ય ધ્યેય હતું. એટલે એ જ પૈસાથી ઇન્ડિયન ગુડ્સને અહીંથી ખરીદવાનું અને યુરોપમાં એને વેચી નાખવાનું. મતલબ ઇન્ડિયાના જ પૈસાથી ઇન્ડિયાના ગુડ્સને ખરીદો અને જેને કહી શકાય કે એમાંથી જ આપણને પ્રોફિટ કમાવાનું. ઓલરાઈટ. તો બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે એ ખાસ કરીને કેમ કે એક ટ્રેડિંગ કંપની હતી, એક વ્યાપારી કંપની હતી, એટલે એના માટે તો ખૂબ સારું કહેવાય કે જ્યાં કોઈ પણ ટેરિટરી છે ત્યાં પોતાનો જ જેને કહી શકાય કે ઇન્ડિયન ગુડ્સ જે છે એને ખરીદવું, પછી યુરોપમાં વેચી નાખો, બરાબર છે. એટલે કે ઇન્ડિયાના પૈસાથી જ ઇન્ડિયન ગુડ્સને ખરીદો, એને વેચી નાખો. તો એક ટ્રેડિંગ કંપની માટે આનાથી સારું તો કોઈ હોઈ ન શકે. હવે સ્ટાર્ટિંગમાં તો રેવન્યુ કલેક્શનમાં કોઈ મોટા ચેન્જીસ નથી કર્યા આ લોકોએ, પણ જે એક્ઝિસ્ટિંગ સિસ્ટમ ચાલતી હતી, જે આપણે હમણાં વાત કરી કે ભાઈ જમીનદાર કર વસૂલતા હતા, બરાબર છે, તો એ બધી વસ્તુ એઝ ઇટ ઇઝ રહેવા દીધું. સ્ટાર્ટિંગમાં કોઈ એટલું બધું ચેન્જીસ નથી કર્યું. અને આમ પણ જો કંપનીના ઓફિશિયલ્સ ટેક્સ વસૂલવા જાય તો લોકો જે છે એ આમ પણ નારાજ થઈ જાય, બરાબર છે. કેમ કે એના માટે તો ગોરા લોકો, આપણા માટે તો ગોરા લોકો જે છે એ ખાસ કરીને એક જેને કહી શકાય કે ડિફરન્ટ પીપલ હતા, તો લોકો જે છે એ માનત પણ નહીં આસાનીથી. તો જમીનદારને તો અહીં એઝ ઇટ ઇઝ રહેવા જ દીધા છે આ લોકોએ. પણ હવે આ જમીનદારની ઉપર યુરોપિયન ઓફિશિયલ્સ જે છે એને ક્યાંક ને ક્યાંક તમે જુઓ કે અપોઇન્ટ કર્યા, જે આ એક રીતે જેને કહી શકાય કે જમીનદારોને સુપરવાઇઝ કરે, જેથી વધુમાં વધુ ટેક્સ કલેક્ટ જે છે એ કરી શકાય. તો હવે એક રીતે સમજવાની કોશિશ કરો કે જમીનદાર પહેલાં પણ આ મુઘલ ટાઈમ પિરિયડમાં પણ હતા અને આ ટાઈમ પિરિયડમાં પણ અત્યારે હાલમાં જે વાત કરું છું જમીનદારને એઝ ઇટ ઇઝ અહીંયા રહેવા દીધા છે. પણ હવે આ જમીનદારની ઉપર પહેલાં મેં તમને કીધું હતું કોણ એને સુપરવાઇઝને ડાયરેક્ટ કરતું હતું કે ભાઈ દિવાન કરતા, બરાબર છે. હવે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને જ્યારે દિવાની રાઇટ મળી ત્યારે કોણ કરશે? આ દિવાન નહીં કરે, દિવાન હટી ગયા. તો હવે કોણ કરશે? તો કે ભાઈ બ્રિટિશ ઓફિશિયલ્સ જે છે એ ડાયરેક્ટલી આની ઉપર સુપરવાઇઝ કરવાનું કામ કરશે, ડાયરેક્શન કરવાનું કામ કરશે, બરાબર છે. તો એક રીતે તમે જુઓ કે આનાથી શું થશે તો કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે એની પહેલાંના વર્ષોમાં કલેક્શન જે છે એ ક્યાંક તમે જુઓ કે 65 થી 80 લાખની વચ્ચે રહેતું હતું, જે હવે વધીને ડાયરેક્ટ 150 લાખ સુધી પહોંચી ગયું. મતલબ પહેલાં જે વર્ષમાં કલેક્શન 80 લાખ જેટલું વધારી દીધું. એટલે એનું નુકસાન શું થયું તો કે ભાઈ બંગાળ, બિહાર અને ઓડિશા જે છે એને ખાસ કરીને આ બધી વસ્તુઓ ભોગવવી પડશે. કેમ? તો કે ભાઈ પૈસા જે કલેક્શનની જેને કહે કલેક્શનમાં એટલા બધા પૈસા ભેગા કરી લીધા હતા અંગ્રેજોએ કે જેથી કરીને આપણા આગળથી પૈસા જે છે ખાલી થવા માંડ્યા હતા. ફોર એક્ઝામ્પલ આપણે થોડુંક સમજવાની કોશિશ કરીએ કે ભાઈ અહીંયા માની લ્યો કે 1763ની જો વાત કરું, અહીંયા આપણે 1763 થી 4ની વાત કરીએ અને અહીંયા ક્યાંક આપણે આગળ 66ની આપણે વાત કરીએ, બરાબર છે. રેન્ડમલી ગ્રાફ છે, સમજવાની કોશિશ કરજો. 75 લાખ, બરાબર છે, 75 લાખ અને અહીંયા ઉપર 150 લાખ, આ રીતના આપણે વાત કરવાની કોશિશ કરીએ. હવે જે રીતે મેં કીધું કે 1762-63માં ત્યારે આ ટાઈમ પિરિયડમાં તો જે બોક્સરનું યુદ્ધ થયું પણ નહોતું, તો મુઘલ એમ્પાયરની અંડરમાં હતું બધી વસ્તુ. તો અહીંયા 65 થી 75 લાખ જેટલું આપણને ઇઝીલી દેખાય છે. પણ જેવી રીતે આ જેને કહી શકાય દિવાની રાઇટ કંપનીને મળી, ત્યારબાદ તમે જુઓ કે ધીમે ધીમે 66 સુધીમાં, બરાબર છે, આ કલેક્શન જે છે એ ક્યાંક ને ક્યાંક 150 લાખ સુધી પહોંચી જાય છે. તો એક જ વર્ષમાં, બરાબર છે, એક જ વર્ષમાં આટલું બધું કલેક્શન જે છે એ પહોંચી જાય છે આગળ. તો એનાથી શું થશે તો કે બંગાળ, બિહાર અને ઓડિશાને આ બધી વસ્તુ ભોગવવી પડશે. અને એક રીતે તમે જોવા જાઓ કે ભાઈ ત્યાંની ખેતી લાયક જે સમાજ છે, એગ્રેરિયન સોસાયટી છે, એ બિલકુલ ડિસઓર્ગેનાઇઝ થઈ જશે. લોકો પોતાની જમીનો છોડીને ભાગવા લાગશે. 1765માં કંપનીને દિવાની રાઇટ મળ્યો. 1770માં જ્યારે દુષ્કાળ પડ્યો તો એક ઇતિહાસમાં આવે છે ધ ગ્રેટ ફેમાઇન, બરાબર છે, કદાચ કોઈ વાંચેલું હોય તો આપણને આઈડિયા હશે. 1770માં, બરાબર છે, ત્યારે 1/3 પોપ્યુલેશન જે છે એ ભૂખમરીને કારણે જ મરી ગઈ. એક રીતે તમે જોવા જાઓ કે ભાઈ 1762-63માં 65 લાખ, 65 થી 75 લાખ જેટલું ઇઝીલી રેવન્યુ કલેક્શન થાય છે અને તે ઉપરાંત પણ લોકો જે છે ઇઝીલી સારી રીતે જીવે છે, બરાબર છે. પણ અહીંયા તમે જુઓ કે 150 લાખથી પણ વધારેનું કલેક્શન થઈ ગયું અને તે ઉપરાંત લોકોનું પાછું કંઈ વેલફેરનું કામ નથી થતું, કલ્યાણ નથી થતું. એવું તો છે નહીં કે ભાઈ સ્ટેટ પાસે રૂપિયા જાય અથવા તો કંપની પાસે રૂપિયા જાય છે અને કંપની અહીંયા જઈને ઇન્વેસ્ટ કરે છે, એવું તો કંઈ છે નહીં. કંપની પાસે રૂપિયા જાય છે અને ઇનફેક્ટ વધારે ને વધારે રૂપિયા જાય છે અને લોકો જે છે એ ભૂખ્યા થતા જાય છે. એટલે જ્યારે અને ઇનફેક્ટ જે આ 1770માં જે દુષ્કાળ પડ્યો એનું મુખ્ય કારણ પણ આ કંપની જ હતી. એક રીતે તમે જોવા જાઓ કે આ મેડ ફેમાઇન હતો, બરાબર છે, માનવકૃત આ એક જેને કહી શકાય ફેમાઇન હતું. કેમ કે જો બંગાળ જે છે એ મુઘલ કાળમાં ઇકોનોમિક પાવર હતું, માત્ર 5 વર્ષમાં જ આટલી હદે ભૂખમરીનો શિકાર થઈ ગયું, તો પછી એક આ વસ્તુ સ્વાભાવિક સમજી શકાય વાત છે. પણ એક રીતે તમે જોવા જાઓ તો કંપની જે છે એ પણ પોતાના
જે લંડનના જે શેર હોલ્ડર્સ છે એને એક્સપેક્ટેડ ડિવિડન્ડ પણ નથી દઈ શકતી. તો કંપની જે છે એ પણ એક રીતે તમે જોવા જાવ કે અહીંયા ભિખારી બની ગઈ હતી, બરાબર છે. તો પછી આ લૂંટે જે પૈસા જે છે એ લૂંટાઈ જતા હતા, એ જતા હતા ક્યાં? તો એના માટે બ્રિટિશ ઓફિશિયલ જે છે, બ્રિટિશ ઓફિસર્સ જે છે એ રેસ્પોન્સિબલ હતા, એ જવાબદાર હતા. જે જમીનદારો ઉપર સુપરવાઇઝર કરવા માટે આપણે રાખ્યા હતા, મેં તમને કીધું કે દિવાનની જગ્યાએ હવે આ બ્રિટિશ ઓફિસર્સ જે છે એ ખાસ કરીને અહીંયા હતા. એ ખાસ કરીને બધી વસ્તુઓ કરપ્શન, એક રીતે જેને કહી શકાય કે કરપ્શન. અચ્છા, આના ઉપરથી એક વસ્તુ મને એક જેને કહી શકાય એડ કરું છું. અહીંયા 1773માં જે રેગ્યુલેટિંગ એક્ટ આવે છે, આ એક્ટ આવવાનું મુખ્ય કારણ પણ એ જ હતું કે કરપ્શન. જે આ વસ્તુ મેં તમને સમજાવી, કંપની જે છે એની પાસે આટલું બધું કલેક્શન જતું હતું, 150, કંપની તો ન કહી શકાય પણ ઓફિશિયલ્સ પાસે. તો કહેવાનો મતલબ શું છે કે કલેક્શન જે છે બ્રિટિશ ગવર્મેન્ટને દેખાતું હતું કે 150 લાખ જેટલું કલેક્શન થાય છે, પણ આ કલેક્શન કંપની સુધી પહોંચી નથી શકતું. કેમ? તો કે કંપની પોતાના લંડનમાં રહેલા શેર હોલ્ડર્સને ડિવિડન્ડ પણ નથી આપી શકતી. તો પછી આ બધી વસ્તુઓ જાય છે ક્યાં? તો કે ભાઈ કરપ્શન થાય છે, એટલે કે ઓફિશિયલ જે છે એ પોતે બધા રૂપિયા લઈ જાય છે. અને એક રીતે તમે જોવા જાઓ કે આ બધી વસ્તુઓ ને લીધે કંપની સર્વન્ટ્સ જે છે એ ખાસ કરીને અહીંયા પ્રાઇવેટ રેટ પણ ધીમે ધીમે કરવા લાગ્યા હતા. અને આ બધા માટે જ જે છે એ રેગ્યુલેટિંગ એક્ટ આવેલો હતો. એટલે જ પહેલાં એક્ટનું નામ આપેલું છે રેગ્યુલેટિંગ એક્ટ 1773, કે જે ઇન્ડિયાને રેગ્યુલેટ કરવા માટે અહીંયા આપણને આપેલું હતું. ઓલરાઈટ, આપણે પાછા આવીએ આપણા ટોપિક ઉપર, ઇજારાદારી સિસ્ટમ ઉપર. તો હું તમને સમજાવતો હતો કે ભાઈ જમીનદારો ઉપર આ રીતના બ્રિટિશ ઓફિશિયલ્સ રાખેલા હતા દિવાનની જગ્યાએ, બરાબર છે. હવે આ ઓફિસર્સને લોકલ સિચ્યુએશનની કોઈ સમજ જ નથી. તો અહીંયા એક મિસમેનેજમેન્ટ પણ આપણને જોવા મળે છે. એની સાથે જ આ ઓફિસર જે છે એ ખૂબ જ કરપ્ટ હતા. કંપની એક રીતે તમે જોવા જાવ તો કે ભિખારી થઈ ગઈ હતી. તો આ ઓફિસર જે છે એ માલામાલ થતા હતા. તો આવી સ્થિતિમાં, બરાબર છે, આવી સ્થિતિમાં 1771માં વેરન હેસ્ટિંગ્સ જે છે એ કલકત્તા પ્રેસિડેન્સીના ગવર્નર અપોઇન્ટ થાય છે અને 1772માં ઇજારેદારી સિસ્ટમની શરૂઆત કરે છે. તો હવે ફાઇનલી જે છે એ ઇજારેદારી સિસ્ટમ શું છે એ વસ્તુ મેં તમને અહીંયા એક બેકગ્રાઉન્ડ જેને કહી શકાય કે આપણે અહીંયા મેં તમને ક્લિયર કરાવી દીધું. હવે આ જે છે એ ઇજારેદારી સિસ્ટમ 1772માં ઇન્ટ્રોડ્યુસ થઈ હતી. એ વસ્તુ ખાસ કરીને ફેક્ટ છે, યાદ રાખી લેવાનું છે. જે રીતના આપણને આમાં બોક્સમાં પણ આપેલું છે, 1772માં બંગાળમાં એક નવી વ્યવસ્થા જે છે દાખલ કરી. આખું બેકગ્રાઉન્ડ મેં તમને અહીંયા સમજાવી દીધું. જો આમાં એકચ્યુઅલી ઇજારાદારી સિસ્ટમમાં હતું શું, ચલો એક રીતે જેને કહી શકાય કે આપણે ફરી પાછા આપણે અહીંયા આવીએ અને આપણે સમજવાની કોશિશ કરીએ કે આ ઇજારેદારી સિસ્ટમ એકચ્યુઅલી હતું શું. તો કે ભાઈ જમીન જે છે એનું ઓક્શન કરાવાયું. જેને પણ ઓક્શન મતલબ કે નીલામી, બરાબર છે. જેને પણ એ જમીનમાં ટેક્સ કલેક્શનની ઊંચામાં ઊંચી બોલી કરે એને 5 વર્ષ માટે, કેટલા વર્ષ માટે યાદ રાખવાનું છે, 5 વર્ષ માટે પર્ટિક્યુલર જમીનનો ટેક્સ કલેક્ટર બનાવી દેવામાં આવતો. આ સિસ્ટમમાં એક્ઝિસ્ટિંગ જે જમીનદારો હતા, પહેલાં જે જમીનદારો જે હતા એને રિપ્લેસ કરી નાખવામાં આવ્યા. જો મુગલ ટાઈમ પિરિયડમાં જે જમીનદારો હતા ને એને આ વચલા ટાઈમ પિરિયડમાં તો એઝ ઇટ ઇઝ રહેવા દીધા હતા કંપનીએ, બરાબર છે. પણ જ્યારે 1772ના પહેલાંની વાત કરું છું, પણ જ્યારે 1772માં ઇજારાદારી સિસ્ટમ આવી એટલે જમીનદારો જે છે એ અહીંયાથી હટાવી દેવામાં આવ્યા, એને રિપ્લેસ કરી નાખવામાં આવ્યા અને નવા લોકોને જે છે રેવન્યુ કલેક્શનની, ટેક્સ કલેક્શનની પાવર મળે છે. મતલબ એક્ઝિસ્ટિંગ ઇજારેદારી સિસ્ટમ જે છે એ અહીંયા ફાઇનલી ખતમ થાય છે, બરાબર છે. હવે આ નવા લોકો જે છે ત્યાંના રેવન્યુ કલેક્ટર બનશે, ટેક્સ કલેક્ટર બનશે, બરાબર છે. પાછું જે ક્રાઇટેરિયા માત્ર એટલો જ કે ભાઈ જે ઊંચામાં ઊંચી રેવન્યુની કલેક્શનની બોલી લગાવે એ ખાસ કરીને એનો રેવન્યુ કલેક્શન. માની લો કે આ એક જમીનનો ટુકડો છે, બરાબર છે. હવે આ જમીનના ટુકડા માટે જે છે એ અહીંયા 5 વ્યક્તિઓ જે છે એ બેઠા છે અને અહીંયા જે છે એ બ્રિટિશ કંપનીના જે છે એ માણસો છે, અથવા તો જેને કહી શકાય કે એક રીતે જેને કહી શકાય ગવર્મેન્ટના ઓફિસર્સ બેઠા છે. હવે માની લો કે આ વ્યક્તિએ જે બોલી લગાવી એના કરતાં આ વ્યક્તિ જે છે એ સૌથી વધારે સારી બોલી લગાવે છે અને આ વ્યક્તિ કરતાં આ વ્યક્તિ સારી બોલી લગાવે છે. તો આ વ્યક્તિ જે છે એ ફાઇનલી આ જમીનનો એક જેને કહી શકાય કે ટેક્સ કલેક્ટર બની જશે. બસ આટલું જ સિમ્પલ જે છે અહીંયા મેથ્સ છે, લોજિક છે, બીજું બિલકુલ અહીંયા કાંઈ પણ બીજું કાંઈ છે નહીં, બરાબર છે. તો આટલું ઇઝી જે છે એ વસ્તુ છે. પણ હવે જો આમાં ખેડૂતો બરબાદ થશે. એક રીતે તમે જોવા જાઓ કે આને આપણે કઈ રીતે સમજી શકીએ તો કે ભાઈ અહીંયા 3 પાર્ટી છે એકચ્યુઅલી. હવે કોણ તો કે ભાઈ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની, ત્યારબાદ એક જેને કહી શકાય રેવન્યુ કલેક્ટ કરવાવાળો, જો બોલી કરવાવાળો વ્યક્તિ છે ઓપ્શનમાં, બરાબર છે. તો એ વ્યક્તિ અહીંયા હશે જેને આપણે એ વ્યક્તિ કહીએ. અને બી વ્યક્તિ કોણ હશે તો કે ભાઈ એવા ખેડૂત કે જેની જમીન જે છે એની જમીનમાંથી કેટલો ટેક્સ વસૂલાશે એની પણ બોલી લાગે છે, બરાબર છે. હવે જુઓ, માનો કે એક ખેતર જે છે એની કેપેસિટી વર્ષમાં માત્ર 5 મણ ઘઉં ઉગાવવાની છે. તો બોલી લગાવવાવાળા બોલશે કે ભાઈ 2 મણમાંથી ટેક્સ લગાવીશ, 3 મણમાંથી
બરાબર છે। જે સૌથી વધારે બોલી લગાવશે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે એને રેવન્યુ કલેક્ટર બનાવી દેશે 5 વર્ષ માટે। કેટલા વર્ષ માટે? 5 વર્ષ માટે। ફરી એકવાર કહું છું, આ 5 વર્ષ યાદ રાખવાનું છે, કેમ કે આના ઉપરથી પાછું વર્ષ ઘટાડી દેશે। તો દર 5 વર્ષે જે છે એ પાછું આવું ઓપ્શન થાય અને માણસો જે છે રેવન્યુ કલેક્ટર જે છે બદલાતા રહીએ, આવું નક્કી કરવામાં આવેલું હતું। બરાબર છે। હવે મેં તમને કીધું એમ કે ભાઈ માની લો 5 મણ ઘઉં ઉગાડવાની કેપેસિટી ધરાવતું કોઈ ખેતર છે, એમાં કોઈ એવું વ્યક્તિ બોલે છે કે ભાઈ 2 મણમાંથી ટેક્સ લગાવીશું, વળી કોઈ એમ બોલે છે કે નહીં 3 મણમાંથી હું ટેક્સ લગાવીશ। જે સૌથી વધારે બોલશે, કોઈ એમ બોલશે કે ભાઈ 4 મણમાંથી હું ટેક્સ લગાવીશ, તો જે સૌથી વધારે બોલશે ને એ જમીનનો રેવન્યુ કલેક્ટર બનશે। પણ એની પાસે રેસ્પોન્સિબિલિટી હતી, એવું નહોતું કે ભાઈ ખાલી કહી દીધું હવામાને, એવું નહીં। 4 મણનું કીધું છે તો 4 મણ ટેક્સ ખાસ કરીને દેવો પડશે। બરાબર છે। તો માની લો કે ભાઈ 4 મણની કેપેસિટી અને 3 મણની કલેક્ટ કરી લીધા, બરાબર છે, પણ જે બચેલા 1 મણ છે એને પણ આ કલેક્ટર પોતાના માટે રાખી લેશે। ઘણી વખત એવું બને કે ભાઈ ખાસ કરીને દુષ્કાળ વખતે જ્યારે 5 મણ ટાર્ગેટમાંથી માત્ર 1 કે 2 મણ જ ઉગી શકીએ, તો આ ખેડૂત જે છે જેને કહી શકાય કે જમીનદારો, લેન્ડ હોલ્ડર્સ, બરાબર છે, લેન્ડ હોલ્ડર્સ, બરાબર છે, તો એમની પાસેથી ઉધાર લે અને ઉધારી કરી અને પછી એને ટેક્સ પે કરવો પડતો। તો આ રીતના ચાહે ખેતી થઈ હોય કે ન થઈ હોય, પણ ટેક્સ પે કરવો એ ખૂબ જ મહત્ત્વનું હતું। આને કહીશું 5 યર સેટલમેન્ટ, બરાબર છે। શું કહેવાય આને? 5 યર સેટલમેન્ટ પ્લાન। તો આ વસ્તુ 5 યર સેટલમેન્ટ પ્લાન કયો, અમુક જેને કહી શકાય ટેક્સ્ટ બુક, અમુક રેફરન્સ બુકમાં એને 5 યર્સ સેટલમેન્ટ પ્લાન પણ કહેતા હોય છે। તો એ કયો અથવા ઇજારાદારી સિસ્ટમ કયો, બધી વસ્તુઓ એક જ છે। હવે આ સિસ્ટમ જે છે એ ખેડૂતની સાથે બ્રિટિશર્સને પણ બરબાદ કરતું હતું, કેમ કે તમે જુઓ કે એક રીતે જેને કહી શકાય કે પૈસાની લાલચમાં લોકો મોટામાં મોટી બોલી કરી અને કોન્ટ્રાક્ટ જે છે એ ગવર્મેન્ટ પાસેથી અથવા કંપની પાસેથી લઈ લેતા, પણ પછી કોન્ટ્રાક્ટને પૂરું તો ન કરી શકતા। તો 5 વર્ષ પૂરા થાય, બરાબર છે, કેમ કે આ વસ્તુ 5 વર્ષ માટે બંધાયેલી હતી, તો 5 વર્ષ પૂરા થાય ત્યાં સુધી રાહ જોવી પડતી નવા લોકોને અપોઇન્ટ કરવા માટે। તો વોરેન હેસ્ટિંગ્સ જે છે 1777માં આ સેટલમેન્ટને મોડિફાઈ કરે છે। 5 યર સેટલમેન્ટની જગ્યાએ એન્યુઅલ સેટલમેન્ટ કરી નાખે છે। એટલે હવે 5 વર્ષે જે ઓલું પેલું હતું ને ઓપ્શનવાળું, બરાબર છે, એ વસ્તુ હવે 1 યર, પ્રથમ જેને કહી શકાય કે એક દર વર્ષે જે છે એ આ વસ્તુ જે ચેન્જીસ થશે, બરાબર છે। તો આ વસ્તુ, આ પ્રોસેસ જે છે સેમ રહેશે, ઓપ્શનવાળી પ્રોસેસ જે છે સેમ રહેશે, પણ હવે દર વર્ષે થવા લાગશે। પણ જો આમાં પણ કંઈ ખાસ એવો કોઈ ફાયદો થયો નહોતો, બરાબર છે, તો માટે અલ્ટિમેટલી આ ઇજારાદારી સિસ્ટમ જે છે એ પૂરી રીતે ફેલિયર સિસ્ટમ સાબિત થઈ, બરાબર છે। ઇજારાદારી સિસ્ટમમાં 5 યર સેટલમેન્ટ અને 1 યર સેટલમેન્ટ એવા 2 ફોર્મ્સમાં, આપણને 2 ફોર્મ્સમાં જે છે આ વસ્તુ જોવા મળે છે। તો આપણે જોઈ લઈએ આ ટેબલમાં શું કહેવા માંગે છે કે ભાઈ અંગ્રેજોએ કંપનીની આવકમાં વધારો કરવા ઈસવીસન 1772માં બંગાળમાં એક નવી વ્યવસ્થા દાખલ કરી હતી, જેમાં જમીન મહેસૂલ વસૂલ કરવા માટે ઇજારેદારો સાથે કરાર કરવામાં આવતા। જે બોલીમાં વધુ રકમ આપે તેને મહેસૂલ ઉઘરાવવાનો ઇજારો આપવામાં આવતો। આ વ્યવસ્થામાં ઇજારેદારો માટે દસ્તાવેજમાં ફાર્મર શબ્દનો ઉપયોગ કરવામાં આવતો। આથી આ વ્યવસ્થા ફાર્મિંગ વ્યવસ્થાના નામે પણ જેને કહી શકાય કે ઓળખાતી, બરાબર છે। આ વ્યવસ્થામાં ઇજારેદારોનું એકમાત્ર ધ્યેય એવું વધુ આવક ઊભી કરવાનું હતું, ખેડૂતોનું શોષણ થતું હતું। જ્યારે આ પ્રથા અસહ્ય બની ત્યારે તેમાં સુધારો લાવવા માટે ભારતમાં ગવર્નર જનરલ તરીકે કોર્નવોલિસ જે છે એને નિમણૂક કરવામાં આવેલી હતી। તો મેં તમને હમણાં સમજાવ્યું કે ભાઈ કોર્નવોલિસ જે છે એને ખાસ કરીને આ વસ્તુને પેલું કરવાની કોશિશ કરેલી હતી। તો આ રીતના જે છે એ ખાસ કરીને નેક્સ્ટ ટોપિક જે છે એ પરમનન્ટ સેટલમેન્ટવાળો ટોપિક છે, બરાબર છે। પરમનન્ટ સેટલમેન્ટમાં આપણે ખાસ કરીને કોર્નવોલિસ જે છે એના દ્વારા આ વસ્તુ જે છે એ મોડિફાઈ કરવામાં આવશે આખી સિસ્ટમને, જેને પરમનન્ટ સેટલમેન્ટ એટલે કે એક રીતે જેને કહી શકો કાયમી જમાબંધી, બરાબર છે। આ વસ્તુ આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોવાની કોશિશ કરશું। તો આજે આપણે અહીં સુધી રાખીએ છીએ। એક ખાસ રિક્વેસ્ટ કે જે લોકો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ નથી કરતા એ લોકોને પ્લીઝ કમેન્ટ કરો, ફીડબેક આપો, બરાબર છે। તે ઉપરાંત લાઇક નથી કરતા ચેનલને, વિડીયોઝને, એ લોકો લાઇક કરવાનું રાખતા જાઓ, તમારા ફ્રેન્ડ્સ જોડે શેર કરવાનું રાખતા જાઓ, અને આ રીતના જ કનેક્ટેડ રહેજો, જોડાયેલા રહેજો। એક ટોપિકનું આપણે આ રીતના આપણે ડિટેલ એનાલિસિસ કરતાં આપણે આ કમ્પ્લીટ બુક જે છે એને આપણે કમ્પ્લીટ કરશું। અને આનું પણ એક રીઝન છે, આનો પણ એક ફાયદો છે કે એક ટોપિકને આટલું બધું ડિટેલમાં જેને કહી શકાય કે સ્ટડી કરીએ આપણે, તો બુકમાં આપણને ભલે બ્રીફલી આપેલું હોય, પણ ટોપિકની આપણે ઊંડાણપૂર્વક સમજ હોય અને પછી બુકમાંથી આપણે વાંચેલું હોય તો આપણને એ ટોપિક જે છે એ ઇઝીલી કોન્સેપ્ટ થ્રુ આપણને સમજમાં આવી જાય છે। અને એક્ઝામમાં જે છે આપણે વારે રિવિઝન કરવાની પછી જરૂરિયાત રહેતી નથી, કેમ કે ઓલરેડી કોન્સેપ્ટ આપણો ક્લિયર હોય, વાંચેલું આપણે થોડું હોય તો એ વધારે આપણને ફાયદો કરતું હોય છે, બરાબર છે। પણ એવું આપણે કરીએ કે ભાઈ ખૂબ પાના ભરીને આપણે વાંચીએ પણ આપણે કોન્સેપ્ટ જ ક્લિયર ન હોય તો એ પછી વસ્તુ ગોખણપટ્ટી આપણે કરવી પડતી હોય છે। તો એ જ રીઝન છે કે ખૂબ સારી રીતે એક ટોપિકને આપણે ડિફરન્ટ વેમાં સમજવાની કોશિશ કરું છું। તે ઉપરાંત જે લોકો નવા છે એ લોકોને ખાસ રિક્વેસ્ટ કે ચેનલની વિઝિટ કરે, પ્લેલિસ્ટ સેક્શનમાં જશે તો ત્યાં એને અલગ પ્રકારની પ્લેલિસ્ટ શો થશે, અને આ પ્લેલિસ્ટમાં
પ્લેલિસ્ટમાંથી જે કોઈ પણ તમારા, કેમ કે ટોપિક અલગ અલગ તમામ ટોપિક જે છે એને મેં GCRTના તમામ ટોપિક્સને મેં ખૂબ સારી રીતે એક્સપ્લેન કરવાની કોશિશ કરી છે, એક ટોપિકને એક્સપ્લેન કરવાની કોશિશ કરી છે. તો પ્લેલિસ્ટ સેક્શનમાં જાય, જે પણ વિડીયો લેક્ચર્સ બાકી છે, સિરીઝ જોવાની બાકી છે, એ સિરીઝને જોઈ અને ત્યારબાદ જે છે એ તમામ લેક્ચર્સને રેગ્યુલરલી અટેન્ડ કરવાની કોશિશ કરી. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ લેક્ચર્સ. સ્ટે કનેક્ટેડ વિથ મી. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.